નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। રાજ્યમાં ફરી એકવાર મેઘમહેર શરૂ થઈ છે અને 2 કલાકમાં 57 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 12 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે, તો ખેડાના 3 તાલુકામાં 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ ગાંધીનગરના દહેગામમાં વરસાદ થયો છે। દહેગામમાં 3.2 ઇંચ એટલે 3 ઇંચ કરતાં પણ વધુ વરસાદ દહેગામમાં જોવા મળ્યો છે। નડિયાદમાં 2.9 ઇંચ એટલે અહીંયા પણ લગભગ 3 ઇંચ જેટલો વરસાદ છે। તો મહુધામાં 2.4 ઇંચ વરસાદ છે, તો કપડવંજમાં 2.2 ઇંચ, સોજિત્રામાં 2 ઇંચ, ઉમરપાડામાં 1.7 ઇંચ વરસાદ નોંધાયો છે। તો 2 કલાકમાં 57 તાલુકામાં વરસાદ થયો છે। 12 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે। તો 2 કલાકમાં 57 તાલુકામાં વરસાદ થવાથી ખેડૂતો રાજી થયા છે। ખેડાના 3 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે। તો રાજ્યમાં સૌથી વધુ દહેગામમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। દહેગામમાં 3.2 ઇંચ વરસાદ છે, જ્યારે નડિયાદમાં 2.9 ઇંચ વરસાદ નોંધાયો છે। આ તરફ અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। નરોડા પાટિયા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। નરોડાના રસ્તા પાણીમાં ગરકાવ જોવા મળ્યા। આ તસવીરો જુઓ, પાણીમાં ગરકાવ છે આ રસ્તાઓ। પાણી ભરાતા વાહન ચાલકોની પણ મુશ્કેલી વધી ગઈ છે। અમદાવાદના નરોડા વિસ્તારથી આ તસવીર આવી રહી છે। વધુ માહિતી સાથે અમદાવાદથી સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, અમદાવાદના કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને વરસાદ પડી રહ્યો છે? પંકજ, અત્યારે અમદાવાદ શહેરમાં જે વરસાદી માહોલ છે ને, વરસાદ શરૂ થઈ ગયા બાદ અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અમે મુલાકાત લઈ રહ્યા છીએ। ત્યારે અમદાવાદ એરપોર્ટથી લઈ તમામ વિસ્તારો છે કે જ્યાં રોડ ઉપર અત્યારે પાણી છે। અમે અત્યારે નરોડા પાટિયા ઉપર છીએ અને આપ જોઈ શકો છો કે એક બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે રોડ રસ્તાઓનું કામ ચાલી રહ્યું છે અને બીજી બાજુ પાણી છે તે ભરાઈ ગયા છે। તેના કારણે વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। વાહનો છે તે નીકળતા નથી અને તેના કારણે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે, કારણ કે પાણી ભરાઈ ગયેલા છે। જે વાહનો છે તેના વ્હીલ ડૂબી જાય તેટલું પાણી છે તે અંદર ભરેલું જોવા મળી રહ્યું છે। વાહનોને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે। અહીં રહેતા જે વાહન લોકો છે તે પણ પરેશાનીનો સામનો છે તે કરી રહ્યા છે, કારણ કે આ વર્ષોથી સમસ્યાઓનો કોઈ નિકાલ અત્યાર સુધી આવ્યો નથી અને તેના કારણે જ લોકો છે તે મુશ્કેલી અનુભવતા હોય છે। આપણી સાથે અમદાવાદમાં રહેતા લોકો પણ છે કે જ્યાં અહીં આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે જે લોકો અત્યારે અહીં આવી રહ્યા છે તેના કારણે કેટલી મુશ્કેલી સામનો કરી રહ્યા છે। આપ પહેલા કયા વિસ્તારમાં રહો છો? અહીંયા નરોડા પાટિયા। અચ્છા, આ વિસ્તારની સમસ્યા કેટલા વર્ષોથી આ પ્રકારે જોવા મળતી હોય છે? થોડા વર્ષોમાં આ તો બ્રિજનું કામ ચાલુ થયું છે ને, એના હિસાબે આ પ્રોબ્લેમ થઈ છે। બ્રિજના કામના હિસાબે, નકર આટલી બધી પ્રોબ્લેમ નહીં થતી હતી। જે અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે ત્યારથી બીજો કોઈ રસ્તો છે કે વાહન ચાલકો જે નીકળી શકે અને એના કારણે આ રસ્તો આ જ છે જવાનું। આ બ્રિજના કામના હિસાબે થોડું પ્રોબ્લેમ થયું છે, બાકી આટલું બધું પ્રોબ્લેમ થતું નહીં। અત્યારે આ વર્ષે જ પાણી ભરાયું છે? હા, આ વર્ષે જ આટલું ભરાયું છે। બ્રિજના હિસાબે રસ્તો ટૂંકો પડી ગયો છે, એના હિસાબે। આપ જોઈ શકો છો કે એક બાજુ બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને બીજી બાજુ જે રસ્તો છે આ એક જ રસ્તો છે કે જેના કારણે વાહન ચાલકોએ નીકળવું પડી રહ્યું છે, પરંતુ જે રીતે વરસાદ આવી રહ્યો છે તેના કારણે વાહન પણ બંધ પડી જાય છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે। પરંતુ જે રીતે ગોકળ ગતિએ કામ ચાલતા હોય છે તેના કારણે પણ લોકો મુશ્કેલીમાં મુકાય છે। સાથે સાથે વરસાદ આવે છે તો પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને વાહન ચાલકોને પોતાના વાહનોમાં પણ નુકસાની છે તે થઈ રહી છે। લોકો જે વાહન કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે, ટ્રાફિક જામ છે તેની સમસ્યા પણ જોવા મળી રહી છે, કારણ કે અહીં પાણી છે તે ભરાયેલું જોવા મળી રહ્યું છે। એટલે કે લોકો એકબીજાની મદદ કરી અને બહાર નીકળવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે આ પાણીમાં। જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। ખેડા જિલ્લામાં મેઘાએ તોફાની બેટિંગ કરી છે। નડિયાદમાં કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। નડિયાદ શહેર સહિત તાલુકામાં પવન સાથે ભારે વરસાદ વરસ્યો। નડિયાદ, મહુધા, મહેમદાવાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। મધ્ય ગુજરાતમાં આજથી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદથી રોડ પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે। વાહન ચાલકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર છે। વધુ માહિતી મેળવીશું ખેડા જિલ્લાથી સંવાદદાતા ઉમંગ મારી સાથે જોડાયા છે। ઉમંગ, ખેડાના કયા કયા વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ જોવા મળી રહ્યો છે?
પંકજ, જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, દ્રશ્યો નડિયાદ શહેરના મહાગુજરાત રોડના છે. વાત કરવામાં આવે તો નડિયાદ શહેરના સામાન્ય જ વરસાદની અંદર આજે વરસાદ 3 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને વરસાદની અંદર પાણી થઈ ગયું છે. નડિયાદનો ગીચ વિસ્તાર ગણાતા મહાગુજરાત વિસ્તારની જે તમે જોઈ રહ્યા છો, ટ્રાફિક છેલ્લા 1 કલાકથી આવો ને આવો ટ્રાફિક જોવા મળ્યો છે. મહત્વની વાત કરવામાં આવે પંકજ, તો બીજી બાજુ જ્યારે હવામાન વિભાગની આગાહી હતી ત્યારે નડિયાદ નગરી ખાતે 2 કલાકની અંદર 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને જેના કારણે વરસાદ બંધ થયાના 1 કલાક જેટલો સમય વીતી ગયો છે, પરંતુ રોડ ઉપરના પાણી ઓસર્યા નથી, જેના કારણે લોકોને ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. પંકજ, બીજી વાત કરવામાં આવે તો નડિયાદ શહેરનો જે રબારી કોલોની વિસ્તાર છે, જે વિસ્તારની અંદર પાણી ભરાઈ જવાના કારણે જે હોસ્પિટલ આવે છે ત્યાં આવતા દર્દીઓને પણ ભારે હાલાકીનો વેઠવાનો વારો આવ્યો હતો. એટલે કહી શકાય પંકજ કે નડિયાદ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાની જે પ્રી મોન્સૂન કામગીરી પાછળ જે પૈસા ખર્ચા, તમામ પૈસા પાણીમાં ગયો તો લાગી રહ્યો છે. દ્રશ્યો તમે જે પ્રકારે જોઈ રહ્યા છો નડિયાદ શહેરના, કે જે રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા છે અને જેના કારણે પાણી ભરાઈ જતા અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે. જી પંકજ. જી ઉમંગ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો નડિયાદમાં પણ થોડા જ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને ટ્રાફિક જામની સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. ખેડા જિલ્લામાં આજે વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા છે. 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા જ જે ખેડા જિલ્લાનો આજે રબારી કોલોની વિસ્તાર છે, તમે જોઈ રહ્યા છો કે પાણી થઈ ગયું છે. વાત કરવામાં આવે તો કેર સમા સુધી પાણી આ વિસ્તારની અંદર અત્યારે ભરાઈ જવા પામે છે. બીજી મહત્વની વાત કરવામાં આવે તો આ જે પ્રકારે વરસાદ વરસ્યો છે જેના કારણે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વાત કરો તો વાનિયાવાડ વિસ્તાર, મહાગુજરાત હોસ્પિટલ વિસ્તાર સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા હતા અને જેના કારણે નડિયાદ વાસીઓને તકલીફ વેઠવાની વારી આવી હતી. એટલે કહી શકાય કે જે પ્રી મોન્સૂનના કરોડ રૂપિયા જે વસૂલ જે વાપરે છે તે પાણી આ રૂપિયા પાણીમાં ગયું ચોક્કસપણે લાગી રહ્યું છે. તો બીજી તરફ જિલ્લામાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા. અંબાજીની વાત કરીએ તો અહીંયા અંબાજીમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ છે. અંબાજી હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાથી અંબાજીના મુખ્ય બજારોમાં નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા. તો અંબાજી પંથકમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ છે. અંબાજી હાઈવે પર પાણી ભરાઈ ગયા, ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે અને છેલ્લા 2-3 કલાકમાં જ અંબાજીમાં પાણી થયું. તો બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ. અંબાજીથી આ તસવીરો આવી રહી છે. અંબાજી હાઈવે પર પાણી ભરાયેલા છે તો અંબાજીના જે મુખ્ય માર્ગ છે તેમાં પણ નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો. વધુ માહિતી સાથે અંબાજીથી સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ મારી સાથે જોડાયા છે. મહેન્દ્ર, અંબાજીમાં હાલ વરસાદની શું પરિસ્થિતિ છે અને સવારથી સૌથી વધારે વરસાદ કઈ જગ્યાએ પડ્યો છે જ્યાં પાણી ભરાયા હોય? ચોક્કસપણે પંકજ, આપને બતાવ્યું કે આજે અંબાજી ખાતે બપોર બાદ વરસાદની એકાએક શરૂઆત થવા પામી છે. આમ કહી શકાય છે કે ભારે મેઘ ખાંગા થયા તેવી પરિસ્થિતિ આજે અંબાજીમાં થવા પામી છે અને જે બજારો છે, બજારોમાં જાણે નદી વહેતી તેવા દ્રશ્યો સામે આવતા અને અંબાજીનો એક જે મુખ્ય હાઈવે માર્ગ છે, અંબાજી અમદાવાદને સાંકળતો મુખ્ય હાઈવે માર્ગ ઉપર સમગ્ર ડીઝલમાં પાણી ભરાયા હતા અને કેટલીક ધર્મશાળાઓમાં જે પણ પાણી ભરેલા જોવા મળ્યા હતા અને કેટલાક વાહનો પણ ખોટવાતા નજર પડ્યા હતા અને જે રાહદારીઓ છે, રાહદારી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તો હાલ તબક્કે પણ જે છે જોરદાર ગાજવીજ સાથે વરસાદ ખાબકી રહ્યો છે અને હજી ભારે ગર્જનાઓ થઈ રહી છે. આકાશમાં પણ કાળા ડિબાંગ વાદળો થયા છે અને મોડી સાંજ સુધી ભારે વરસાદ થાય તેવી પરિસ્થિતિ લાગી છે અને કેટલાક નાના વાહનો છે એ નાના વાહનોની લાંબી કતારો પાણીમાં જોવા લાગી હતી અને જે ટુ વ્હીલર છે કે ધક્કા મારીને પણ બહાર કાઢવાની ફરજ પડી હતી. જી પંકજ. જી મહેન્દ્ર, આભાર માહિતી આપવા માટે. ગાંધીનગરના દહેગામ